ધ્રુવભા ભગવતી પાર્વતીજી છે, સતી પાર્વતી આરંભ એકવાર મહાલક્ષ્મીજીને મળવા જાય, પણ મળવા ગયા એટલે લક્ષ્મીજીએ જરાક મસ્કરી કરી પાર્વતીજીની કે કેમ છે બેન, હવે મારા ભાઈમાં કાંઈ સુધારો થયો? અને અહીંયા ભ્રકુટીનો મરડો બદલેનો હમંકીએ વાહન કિંગ હસી હાથ ધોતાળીએ વાગીએ ડમર ડાક યથારાઈ હાથ લંબાવ્યા યુદ્ધ જટાતટ ઘોર મંડાણા યુદ્ધ. પાર્વતીને એમ થયું કે મારો ઘરવાળો મારો ધણી જરાક ભોળો છે અને આ બધા ગાંડો ગણે છે, અને આને જરાક આનો વર આનો રૂપાળો વિષ્ણુ એટલે આને એનું અભિમાન છે. અને જોયું કે જો અમારે તો બંગલા હિંચકા બગીચા અને પાર્વતી જે આવ્યા રિહાઈને ઘરે હો. અને ભગવાન ત્રિપુરારીને કીધું કે મારે બંગલો જોઈ, તાત્કાલિક જોઈ ને સારામાં સારો, દુનિયામાં ક્યાંય મકાન નો એવું મારે મકાન જોઈ. મારા દીકરા બરફમાં નહીં રખડે, મારા દીકરા બરફમાં નહીં ફરે. અને વેન લીધું, પણ કહેવત છે સ્ત્રી હટ બાળ હટ રાજ હટ આ કોઈ દી જાય નહીં. એટલે ત્રિપુરારીએ નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુને જ એના એન્જિનિયર તરીકે મોકલા કે મારે બંગલો બનાવવાનો, દુનિયામાં બીજો ક્યાંય બંગલો ન હોય એવી નગરી મારે જોઈ. અને વિષ્ણુએ કીધું કે ભલે દેવ તમે જગ્યા નક્કી કરો. અને વિષ્ણુ અને ભગવાન શિવ છે બે નીકળ્યા. અને થતા 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 આમાં આખા પૃથ્વીલોકમાં નજર કર્યો, પણ એક ટાપુ માથે નજર પડી, દરિયાની વચ્ચોવચ્ચ એક ટાપુ નાનો એવો, એ ટાપુની માથે નજર પડી કે અહીંયા બનાવો નગરી. અને ભાઈ જેનો એન્જિનિયર પોતે વિષ્ણુ હોય એ નગરીમાં પછી શું ખામી હોય ધીરુભા? અને એવી નગરી તૈયાર થઈ, સુવર્ણની આખી હોનાની નગરી તૈયાર કરી કે જેમાં કોઈ દિવસ ડાઘ ન લાગે, વરસાદ પડે ધૂળ ઉડે એમાં કોઈ ડાઘ ન લાગે એવી નગરી તૈયાર કરી. અને વાસ્તુ પૂજનમાં વિશ્વયા નામનો એક ભૂદેવ એને બોલાવ્યો. અને ભગવાન પાર્વતી અને ત્રિપુરારી યજ્ઞમાં બેસે છે. વાસ્તુ ધામધૂમથી દેવોને બધાને આમંત્રણ આપે, ધામધૂમથી વાસ્તુ પૂજન થાય એનું. પણ વાસ્તુ પૂજન કર્યા પછી સંપૂર્ણ પૂરું થયું, બીડું હોમાઈ ગયું. એટલે ભગવાન ત્રિપુરારી છે, મહાદેવ છે ભોળોનાથ, એ પાર્વતીજીને પૂછવા દે કે આ ભૂદેવને દક્ષિણામાં હું દઉં? અને પાર્વતીજી કીધું દેવ તમને જે ગમે એ દેવાનું, એમાં મને શું પૂછવાનું હોય? પણ આ તો શિવ તો હાવ ભોળો મનનો. એટલે એકવાર પંડિતને પૂછ્યું, પંડિત માંગો શું આપું તમને? અરે કે પ્રભુ તમારે જે દેવું હોય, દક્ષિણા થોડીક માંગીને લેવાય, તમારે જે દેવું હોય. એકવાર બે વાર ને ત્રીજી વાર ટકોર થઈ, પણ આ તો મનનો જ ભોળો હતો. કાંઈ તમે રહેજો, હું ક્યાંક બીજું મકાન બનાવીશ. આખી નગરી દાનમાં દઈ દીધી. અને ખબર પડી પાર્વતીને કે આ મારા ઘરવાળો મારો કંથ મારો ધણી જરાક ભોળો છે, હજી આ બગીચામાં મારો ગણેશ રેમો નથી, હજી આ હિંડોળો મારો કાર્તિક હીચો નથી અહીંયા, અને હજી અહીંયા વાસ્તુ પૂજન અત્યારે પૂરું થયું છે. અને આ એ શિવે દક્ષિણામાં આપી દીધી નગરી, અને એ પાછી આ લઈ હોટ લીધી બામણે. હજી તો મારો કાર્તિક આમાં રેમો નથી, હજી ગણેશ રેમો નથી મારો. અને એ નગરી બનાવી છે હજી, અને એ દાનમાં દઈ દીધી, પાછી બ્રાહ્મણે લઈ લીધી. પણ એ બ્રાહ્મણ યાદ રાખજે, આ નગરીને એક દી હું ભડકે ન બાળું તો હું પાર્વતી નહીં. અને ધીરુભા એ નગરીનું નામ હતું લંકા. લંકા કોટબંકા અટંકાન શંકાન દામકા દમંકા જૈસે દુર્ગકા તમંકા હે લગે સૂત્ર હલકાન વાસુકા વાસા જहाँ कसा धीर रंभन धमंका है और जात बंका सो वाका नाम लंका है. जय माता जी.